શ્રી મચ્છુ કઠિયા લુહાર સમાજ મોરબીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ. મોરબી, તારીખ 5 જૂન. શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે શ્રી મચ્છુ કઠિયા લુહાર સમાજ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છુ કઠિયા લુહાર સમાજ તરફથી બાળકોને ફ્રી વિતરણ ચોપડા આપવામાં આવે છે, જે દર વર્ષે આપવામાં આવે છે અને સરસ ઉમદા એવું કાર્ય કરે છે. બાકી નબળા બાળકોને ફી વિતરણનું એ પણ કરવામાં આવે છે. શ્રી લુહાર જ્ઞાતિ બોર્ડિંગ અને ભોજન શાળા મોરબી ખાતે છેલ્લા આશરે 20 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે, જેનાથી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સીધો લાભ મળી રહ્યો છે. શ્રી લુહાર જ્ઞાતિ બોર્ડિંગ અને ભોજન શાળા મોરબી ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ રચાયેલ શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ છેલ્લા 12 વર્ષથી આ મહત્વપૂર્ણ શિક્ષણલક્ષી કામગીરી સફળતાપૂર્વક નિભાવી રહી છે. હું વિરલબેન પિત્રોડા. આજે આપણી જ્ઞાતિ તરફથી દર વર્ષની જેમ લુહાર સમાજ મચ્છુ કઠિયા બોર્ડિંગ અને ભોજન શાળા તરફથી વિનામૂલ્ય વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો કાર્યક્રમ આજે ચાલુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડાનું વિતરણ ચાલુ છે. સાથે સાથે જ્ઞાતિ તરફથી આપણા જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એમના માટે ટ્યુશન ફી, નોટબુક, પાઠ્યપુસ્તકો અને અન્ય આર્થિક મદદ પણ દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે ધોરણ કે.જી. થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુથી 6500થી વધુ ફૂલસ્કેપ નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે. વર્ષ 2026 દરમિયાન પણ તારીખ 3 જૂનથી 5 જૂન સુધીના 3 દિવસના કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને આશરે 6500થી વધુ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી અને સમાજ દ્વારા કરવામાં આવતી આ શિક્ષણલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિ માત્ર નોટબુક વિતરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા વધે તે માટે વિવિધ પ્રોત્સાહક કાર્યક્રમો પણ યોજે છે. દર વર્ષે વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામોની માર્કશીટના મેરિટ લિસ્ટ તથા ટકાવારીના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓમાં વધુ મહેનત અને ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત અભ્યાસમાં હોશિયાર, અવ્વલ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પણ સમિતિ દ્વારા વિશેષ સહાય આપવામાં આવે છે. આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી, સ્કૂલ ફી તેમજ અભ્યાસ માટે જરૂરી ગાઈડો, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓને આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે સમિતિ સતત કાર્યરત રહી છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ એક મહત્વાકાંક્ષી યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. શ્રી મચ્છુ કઠિયા લુહાર સમાજ મોરબીવાડી તથા શ્રી લુહાર જ્ઞાતિ બોર્ડિંગ અને ભોજનશાળા મોરબી દ્વારા બહારગામથી મોરબી આવનારા લુહાર સમાજના વિદ્યાર્થીઓને સરકારી કે ખાનગી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના અમલમાં આવશે તો બહારગામના વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં મોટી રાહત મળશે. સમાજ દ્વારા વર્ષોથી ચાલી રહેલી આ શિક્ષણ પ્રેરક પ્રવૃત્તિ શિક્ષણ ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ સતત કાર્યરત રહે છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. રિપોર્ટ મયુર પિત્રોડા, મોરબી.